સાયબો મારો ગુલાબનો છો રેલી તલવંદની સાયબો મારો ગુલાબનો છો રેલી મારો રામડું રળિયા મળું રે શ્યામ તારું રામડું રળિયા મળું રે પરને સીતાને શ્રી રામ આવે જાતપુર હેલો મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એવો મધુર અવાજ કે સ્નેહલતાના શાસનને ટકાવી રાખવામાં અદ્ભુત ફાળો જેણે ગાયેલા ગુજરાતના ખ્યાતનામ ગાયકો સાથે ગાયેલા છેકડો ગીતો આજે પણ ચાહકોના પ્લે લિસ્ટમાં અચૂક જોવા મળે છે। સ્નેહલતાનો અવાજ બની ગયેલો આ અવાજે કેટલી પણ સુપર ડુપર હિટ ગીતો ગુજરાતી ઓડિયન્સને આપ્યા। દેશના પ્રસિદ્ધ સિંગર ફેમિલીમાંથી આવનાર આ મધુર અવાજનું નામ છે ઉષા મંગેશકર। આમ તો મિત્રો, ઉષા મંગેશકરનો સ્નેહલતા સાથેનો સંબંધ સ્નેહલતાની પ્રથમ ફિલ્મ 1973માં રિલીઝ થયેલી ફિલ્મ રાજા ભરત 3થી જ જોડાઈ ગયો હતો। પણ રાજા ભરત 3 ફિલ્મમાં આશા ભોસલે અને સુમન કલ્યાણપુર જેવી નામી ફિમેલ ગાયિકા હોવાથી આ નામની નોટિસ ન થઈ। પણ મિત્રો, 1975માં મલ્લિકા સારાભાઈની એક ફિલ્મ રિલીઝ થઈ મૈના ગુજરી। આ ફિલ્મના ગીતો સુપર હિટ થયા અને ઉષા મંગેશકર નામ પર ગુજરાતી નિર્માતાઓમાં ચર્ચા શરૂ થઈ અને 1976માં ગીતકાર કેશવ રાઠોડની કલમથી લખાયેલું અને સચિન સારિકા અભિનીત એક ફિલ્મ આવી ખમ્મા મારા વીરા। આ ગીત બ્લોક બસ્ટર થઈ ગયું અને ઉષા મંગેશકરનો આ અવાજ દરેક ગુજરાતી પ્રેક્ષકોના મુખે ચડી ગયો। પૂનમની પ્યારી પ્યારી રાત મારી પ્રીતમ સાથે છે મુલાકાત આજ તું ના જાતી ના જાતી ના જાતી હો પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી। પણ દોસ્તો, સ્નેહલતા માટે ઉષા મંગેશકરનો અવાજ એટલો ફિટ બેઠો કે ઉપેન્દ્ર ત્રિવેદી સાથેના ફિલ્મોમાં સ્નેહલતા માટે જાજો ભાગ અવાજ ઉષા મંગેશકરનો જ હતો। તેમાં ગુજરાતી ફિલ્મોના સુપરહિટ ગાયકો સાથે યુગલ ગીતો ગાઈને એ ગીતો કાયમી માટે અમર બનાવી દીધા। ઉદાહરણ રૂપે 1976માં રિલીઝ થયેલી ફિલ્મ ચૂંદડીનો રંગ લાખણસિંહની કટાર ફિલ્મનું આ ગીત અને 1977માં સોરઠિયાની સોન નું આ અદ્ભુત ગીત। રૂડીને રંગીલી રે ભાલા તારી વાસે રે રૂડીને રંગીલી રે ભાલા તારી વાસે રે આવડા મંદિરમાં હો તો એકલી રલો કેમ કરી મારા દખના દાડા જાય રે આલમ ગિયા રે પછી તો ઉષા મંગેશકરે ક્યારેય પણ પાછું વળીને ગુજરાતી ફિલ્મોમાં નથી જોયું। અઢળક લોકચાહના મેળવી પાતળી પરમાર હોય કે મનનો માણીગર હોય, વોવે વગોવ્યા મોટા ખોલડા હોય કે રંગ રસિયા ચિતડાનો છોર હોય કે સુરતચંદ્રની સાખે હોય કે છોરીના ફેરા છાર હોય કે મેહુલો લુહાર, મતલબ 1976 થી છેક 1983-84 સુધી જાજો ભાગની ગુજરાતી ફિલ્મોમાં ઉષા મંગેશકરના 3 થી 4 ગીતો અવશ્ય રહેતા। 1978ની ફિલ્મ માણેક થંભનું આ ગીત કોણ ભૂલી શકે। સાહેલડી રે સોણ સાહેલડી કોને કેવી દોલડાની વાતો ભૂખલા નથી રે જીરવાતો રે સોણ સાહેલડી ખડિયા રે
અને ગુજરાતી ફિલ્મોની ટોપ અદાકારા માટે પોતાનો સ્વર આપીને આ ગીતોને સુપરહિટ બનાવી દીધા. સુષ્મા વર્મા હોય કે જયશ્રી ટી હોય, મલ્લિકા સારાભાઈ હોય કે હોય રીટા ભાદુરી. मेहंदी मोटी छे में तो हाथ माने मारो जो बनियो लाल रे गुलाल मेहंदी नो मने रंग लाग्यो रे. આના પછી નરેશ કનોડિયાના ઘણા ફિલ્મોમાં પર સ્નેહલતા માટે ઉષા મંગેશકરે સ્વર આપીને એ ગીતોને ગુજરાતી ઓડિયન્સમાં એક નવી ભાત પાડી. મેરું મુળાંદે કે પછી ઢોલા મારું. अरे आ दे दे हो रंगनी चूड़ी सावरे आ दे दे हो रंगनी चूड़ी रंगनी चूड़ी उमंगनी चूड़ी पदमणी पदमणी भेदो हो रंगनी चूड़ी सावरे आ दे दे हो रंगनी चूड़ी सावरे आ दे लाल जोगीड़ा भंवर लाल जोगीड़ा आटली ते केम लागी वर लाल जोगीड़ा आटली ते केम लागी वर लाल जोगीड़ा बर रे बजारे बरी वाकी झुकी वाट छे પછી ગુજરાતી ફિલ્મો ઢોલીવુડમાં અલકા યાજ્ઞિકના પ્રવેશથી ઉષા મંગેશકરના ગીતોનું સ્તર થોડુંક નીચે આવ્યું હતું. તો પણ દોસ્તો 1989ની વીર બાવાવાળો અને 1992ની ફિલ્મ ભાદરને કાંઠેને કોણ ભૂલી શકે. આ ગીતો પણ ઉષા મંગેશકરે પ્રફુલ્લ દવે સાથે યુગલ ગીતો ગાઈને પ્રેક્ષકોને પોતાના મધુર અવાજથી સાથે ગાવા મજબૂર કરી દીધા. કેવારે મળેલા મનના મે પાતળિયા પેલા રે મેળામાં हसिया चाहया मावसे पातलड़ी पेला रे मेरा મારા દલડાનો ચોટ કે મારા તન મનને લૂટી ગયો ચોર 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 જોયો ભાદરના કાંઠે જુવાનડો જોયો ભાદરના કાંઠે જુવાનડો એવી નમણી એ નાર લાગે એ કટાર એવી નમણી એ નાર લાગે. વાત કરીએ ઉષા મંગેશકરની ઝરણી વિશે તો દુનિયામાં મંગેશકર ફેમિલીના સિંગિંગ ક્ષેત્રે યોગદાનથી કોઈ પણ અજાણ નહીં હોય. ઉષા મંગેશકરનો જન્મ પંડિત દીનાનાથ મંગેશકરના ઘરે 15 ડિસેમ્બર 1935ના રોજ ઇન્દોરમાં થયો હતો. ઉષા મંગેશકર તેમની 4 બહેનોમાંથી સૌથી નાના છે. એમના સૌથી મોટી બહેન ને કોણ નહીં જાણતું હોય, લતા મંગેશકર, આશા ભોસલે અને મીના ખાડેકર. એટલે મિત્રો તમે જાણી તો ગયા જ હશો કે ઉષા મંગેશકરના ઘરનું વાતાવરણ દાયકાઓથી સંગીતમય રહેલું. એટલે ઉષા મંગેશકરે 1953માં આવેલી ફિલ્મ સુબહ કા તારાથી પોતાની સિંગિંગની શરૂઆત કરી. પણ તે સમયગાળામાં લતા મંગેશકરની જબરજસ્ત ફેન ફોલોઈંગ હતી, કારણ કે ફિલ્મ નિર્માતા પોતાની ફિલ્મોમાં લતા મંગેશકર અથવા તો આશા ભોસલે પાસે જ ગીતો ગૌરવવા માંગતા હતા. એટલે ઉષા મંગેશકરના અવાજને જે પ્લેટફોર્મ મળવું જોઈએ એ પ્લેટફોર્મ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ન મળ્યું. તો પણ 1975માં જય સંતોષીમાં ફિલ્મમાં આ ગીતોને કોણ ભૂલી શકે. એ ગીતોએ તે વખતમાં જબરજસ્ત લોકચાહના મેળવી અને ઇનકાર ફિલ્મનું આ આઇટમ સોંગ આજે પણ પ્રેક્ષકોના જબાન પણ પ્રોડ્યુસ કરી મરાઠી ભાષામાં પણ ઘણા ગીતો ગાયા. 1977માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ જેતરે જેત માટે ઉષા મંગેશકરને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા. ઉષા મંગેશકર ખૂબ જ સારા ચિત્રકાર છે, કારણ કે ઉષા મંગેશકરના માતાજી શ્રીમતી મંગેશકર ખૂબ જ સારા ચિત્રકાર હતા. એટલે ચિત્રની કલામાં પણ રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા. ઉષા મંગેશકરે પણ પોતાના મોટા બહેન લતા મંગેશકરની જેમ લગ્ન ન કર્યા અને આજીવન કુંવારા રહ્યા. દોસ્તો, ઉષા મંગેશકરનું ગુજરાતી ફિલ્મો ઢોલીવુડ ક્ષેત્રે આ યોગદાન પ્રેક્ષકો ક્યારેય પણ ભૂલી નહીં શકે. આ મધુર અવાજની માલકીન માટે તેમના નિરોગી સ્વાસ્થ્ય માટે દિલથી પ્રાર્થના. ધન્યવાદ. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવનવી પ્રતિભા દર્શાવતા